ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી વીજ થાંભલા નાખી રહી છે, વળતર પૂરતું આપી નથી રહી અને તેના અધિકાર અને હક માટે આ ખેડૂતો ટ્રેક્ટરની રેલી લઈને નીકળે છે અને તેમાં વિવાદ ઊભો થાય છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ આમને સામને આવે છે અને આ રેલી નિષ્ફળ થાય છે. તે મામલે હવે જિગીસા પટેલ મેદાને આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોના અત્યારે અલગ અલગ પ્રશ્ન છે, પરંતુ સૌથી મોટો અને વિકરાળ પ્રશ્ન છે તેમના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે, અને ખાસ કરીને મોરબીના જેતપુરમાં પરિસ્થિતિ છે તે વધારે વણસી છે. ત્યાંના ખેડૂતો હવે રોડ રસ્તા પર ઉતર્યા છે, ઉપવાસ પણ કરી રહ્યા છે અને તેમના હક અધિકાર માટે તે ગાંધીનગર જવા નીકળ્યા હતા, ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા અને એકાએક અમદાવાદ પહોંચે છે અને તેમાં બે ફાંટા પડે છે. ટ્રેક્ટર રેલી નિષ્ફળ નીવડે છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ મેદાને આવે છે અને તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે કે ખેડૂત આંદોલન હતું, ખેડૂતોની પીડા હતી, ખેડૂતોના પોતાના ખેતરની અંદર, પોતાની જમીનની અંદર, પોતાની માલિકીની જમીનની અંદર કંપનીઓ દ્વારા જે વીજ પોલ લગાવવામાં આવતા હતા અને એના વિરોધમાં ખેડૂતો એકત્રિત થઈ અને ગાંધીનગર સુધી કૂચ કરતા હતા. તો આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાનો અથવા તો કોઈ પણ ખેડૂતોએ જો એવું આહવાન કર્યું હોય કે હું આ આંદોલનને, આ રેલીને સમર્થન આપીને હું પણ જોડાઈશ, તો એને આવકારવા જોઈએ, નહીં કે એનો વિરોધ કરવાનો હોય. મને એ નથી સમજ પડતી કે શું આ રેલીની અંદર પાલભાઈ આંબલિયાના કહેવા પ્રમાણે કોંગ્રેસ સાથે જોડાયેલા જ લોકોને જોડાવાનું હતું? શું આમ આદમી પાર્ટીમાં રહેલા લોકો ખેડૂતો નથી અથવા એમને કોઈ પીડા નથી? એટલે આ ખૂબ કહેવાય ને, કારસો પહેલેથી તૈયાર થઈ રહ્યો હતો અને એમાં આપણા ભોળા ખેડૂતો ક્યાંક ને ક્યાંક ફસાયા હોય એવી આખી ઘટના સામે આવી છે. બીજું મારે એ કહેવું છે કે આગલા દિવસે કોંગ્રેસના એક નેતા દ્વારા લાઈવની અંદર કહેવામાં આવ્યું કે શાંતિપુરા ચોકડીથી આપણે ગાંધીનગર તરફ જઈશું અને ત્યાંથી આપણે આગળ કૂચ કરીશું. એનો વિડીયો મારે ધ્યાને આવ્યો છે, હું તમને પણ બતાવવા માંગુ છું. ચોકડી સાણંદથી સરખેજ જવાના રસ્તા ઉપર સરદાર પટેલ રિંગ રોડ જ્યાં ભેગો થાય છે ત્યાં આપણે ભેગા થઈએ છીએ. ત્યાંથી આપણે ગાંધીનગર તરફ કૂચ કરશું. તો આ ગાંધીનગર તરફ કૂચ કરવાની જે વાત હતી એ આગળથી થઈ ગઈ હતી અને મારે એના રિલેટેડ એક બીજું પણ તમને એક મીડિયાના માધ્યમથી આવેલી મારા નજરમાં એક વાત જણાવવી છે. નવજીવન ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું છે, 14 તારીખનો આ એમનું પોસ્ટ છે. 14 તારીખે રાતે જ એમને સમજ પડી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક આખી જે રેલી છે એમને ડાયવર્ટ કરી અને એને સભા સ્થળ સુધી લઈ જવામાં આવવાની છે. એમને લખેલું છે, કોંગ્રેસ સમર્થિત ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી ગાંધીનગરમાં નહીં થાય, સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે યોજાશે વિરોધ પ્રદર્શન. અને એમને નીચે લખેલું છે, રેલીના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ હોવાથી ગાંધીનગરના સ્થાને અમદાવાદના ઓગણજ ખાતે સભા થશે. આ 14 તારીખનું એમની પોસ્ટ છે, 14 તારીખે એમને આપેલું છે. એનો મતલબ એવો થયો કે આગળના દિવસથી બધું જ આયોજન થઈ ગયેલું હતું. 15 તારીખની રેલી પહેલાં જ 14 તારીખે જો મીડિયાવાળાને ખબર પડે કે આ બધું ઓગણજમાં સભા છે, આ છે, તે છે, તો એમને એ વાત મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી પણ હતી કે આગતરા બધા આયોજન છે, આખી રેલીને ડાયવર્ટ કરવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાત ખેડૂતો સુધી પહોંચી નહીં અથવા તો પહોંચાડવામાં આવી નહીં. સવારે ખેડૂતો શાંતિપુરા ચોકડીએ ભેગા થયા પછી પણ ખેડૂતોને કહેવામાં નથી આવતું. જ્યારે ગાંધીનગર સુધી પહોંચવામાં આવે છે એ પહેલાં ખેડૂતોને એક કહેવાય ને એક સભામાં વાળવામાં આવે છે અને આ સભામાં પછી ખરા નાટકો ચાલુ થાય છે. મારે એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ આની પહેલાં એ 2-3 વાર ખેડૂતોના મુદ્દે આંદોલનો થયા છે. એમાંનું એક છે ઇકોઝોન, બીજું છે હળદરમાં થતો કડદાકાંડ. અને આ 2 આંદોલનની અંદર તમારે હાલની તારીખમાં પણ જોવું હોય તો જોઈ લેજો. સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ઘણા બધા વિડીયો તમને મળી રહેશે કે આમાં આમ આદમી પાર્ટીનો એક પણ ટોપી, ખેસ, બેનર કે ઝંડો ક્યાંય પણ તમને દેખાય નહોતો. ખેડૂત માટે અમે જ્યારે આંદોલન કરતા હતા, આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે પણ આંદોલન થયું ત્યારે ક્યાંય પણ એમાં રાજકારણ કરવામાં નથી આવ્યું. શું કામ? કારણ કે ખેડૂતની વેદના હોય, જ્યારે જગતનો તાત કહેવાય ને કે પીડામાં હોય, ત્યારે એના નામે રોટલા શેકવાય આમ આદમી પાર્ટી ક્યારેય નથી કરતી. ક્યારેય પણ ટોપી, ખેસ કે બેનર તમે જોઈ લ્યો,
બધા વિડીયોની અંદર જોઈ લો, ક્યાંય પણ તમને જોવા નહીં મળે. પરંતુ અહીંયા પહેલા જ દિવસે, આગળના જ દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનોને, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતોને ન આવવા માટે વિનંતી કરવામાં આવી. કહેવામાં આવ્યું કે આંદોલન અમે ઊભું કર્યું છે, અહીંયા તમે ન આવતા. એનો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક આ આંદોલન માત્ર ને માત્ર જસ લેવા માટે ઊભું કરવામાં આવ્યું હતું. બીજું મારે તમને એ સમજાવવું છે કે ઘણા બધા આંદોલનો થયા ગુજરાતની અંદર. ક્યારેય તમે જોયું છે કે પોલીસ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા ક્યાંય સારી વ્યવસ્થા કરવામાં આવી હોય, કોઈને પાણીનું પણ પૂછવામાં આવ્યું હોય? પરંતુ કાલે જ્યારે આંદોલન થતું હતું, આંદોલનમાં જ્યારે ટ્રેક્ટરો લઈને, ચાલીને ગાડીઓ લઈને જ્યારે ખેડૂતો ગાંધીનગર તરફ જતા હતા, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યારેય જોયું છે આટલા બધા આંદોલનો થઈ ગયા, ક્યારેય સરકાર તરફથી તમને કોઈ પાણીનું પણ કોઈ દિવસ પૂછ્યું છે? નથી પૂછતા. સરકારની કોઈ દિવસ, આ ભાજપ સરકારની કોઈ દિવસ નીતિ જ નથી કે કોઈની વાત સાંભળવી. અમે આટલા બધા આંદોલનો સાથે જોડાયેલા છીએ, આટલા બધા આંદોલનો કરી ચૂકેલા છીએ, એની એક મુવમેન્ટના એક કહેવાય ને એક ભાગ રહી ચૂકેલા છીએ. પરંતુ અમને તો કોઈ દિવસ સરકાર તરફથી કોઈ દિવસ કહેવાય ને કે એક પાણીનું પણ પૂછવામાં નથી આવતું, કોઈ એક સારી વ્યવસ્થા પણ કરવામાં નથી આવતી. એના બદલે કોંગ્રેસ જ્યારે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત કરવા જઈ રહી હતી ત્યારે સરકારનો સપોર્ટ તો તમે જુઓ. ત્યાંથી જ લોકોને સમજી જવાની જરૂર હતી કે દાળમાં કંઈક કાળું છે. હરેક આંદોલનમાં દરેક કહેવાય ને આંદોલનકારીઓને હંમેશા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર, ધોકા અને ખોટા કેસો, એના સિવાય કોઈ દિવસ કાંઈ નથી મળ્યું. પણ એના બદલે આ આખું આંદોલન તમે જુઓ કે એના મંજિલ સુધી પહોંચે એની પહેલાં એને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, એક જશ લેવામાં આવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી આ જે નીતિ હતી, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું આ જે કારસ્તાન હતું, જો કે તમે ભાજપ અને તમે બે મામા માસીના તો છુઓ જ, તો હવે ગુજરાતની જનતા જાણી જ ગઈ છે. પરંતુ તમારા દ્વારા જે કરવામાં આવેલી નીતિ હતી એને આ વખતે પણ ખેડૂતો જાણી ગયા. આ વખતે પણ તમે તમારા કારસ્તાનમાં તમે સફળ ન થઈ શક્યા. મારે એટલું જ કહેવું છે, મારા ગુજરાતના તમામ ખેડૂતો જે છે, જે ખેડૂત ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે, જો તમારા સુધી મારો આ વિડીયો પહોંચે તો મારે તમને એટલું જ કહેવાનું છે. હું પણ એક ખેડૂતની દીકરી છું. શું આપણે એટલા બધા ભોળપણમાં છીએ, એટલા બધા ભોળા છીએ, કોઈ આપણા નામે રાજકારણ કરી જાય એ પણ આપણને સમજ ના પડે? આપણે એવા લોકોને ઓળખી ના શકીએ? આપણા માટે લડતા લોકોને પણ આપણે ન ઓળખી શકીએ? એટલા બધા ભોળા છીએ. મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે સમય નથી આ બધી વસ્તુને પોતાના સમયને બરબાદ કરવાનો. આજે તમે જુઓ અત્યારનો જે માહોલ છે, કે અત્યારનો જે સમય છે, આપણે નવી વાવણી કરવાનો સમય છે. આ સમયની વચ્ચે આપણે એક કહેવાય ને કે આપણી પીડા લઈ અને આપણે 2-3 દિવસ સુધી આપણા ટ્રેક્ટરોના ડીઝલ પેટ્રોલ બાળી અને આપણે ગાડીઓ લઈને આપણે અહીંયા ગાંધીનગર સુધી પહોંચ્યા. એને એક સભા વેરવિખેર કરી નાખે, એક કોંગ્રેસની એક કહેવાય ને એક ચાલબાજી આપણને વેરવિખેર કરી નાખે. મારે મારા ખેડૂતોને એટલું જ કહેવાનું છે, કોઈ પણ મુમેન્ટની અંદર, કોઈ પણ ઘટનાની અંદર અને કોઈ પણ સમય સંજોગની અંદર આપણા માટે લડતા નેતાઓને પણ ઓળખો, આપણા માટે લડતા લોકોને ઓળખો, આપણા નામે રાજકારણ કરતા લોકોને ઓળખો, આપણા માટે રોટલા શેકતા, આપણા માટે લડાઈ લડીને પોતાના રોટલા શેકતા માણસને પણ ઓળખો. પરંતુ દરેક સમયની અંદર, દરેક સંજોગની અંદર સંગઠિત થઈને રહો. જ્યાં સુધી આપણે સંગઠિત નહીં રહીએ ત્યાં સુધી આપણે હજી ને હજી આનાથી પણ વધારે પીડામાં ધકેલાતા જઈશું. હંમેશા આપણો ઉપયોગ થતો રહેશે. અને આપણે જગતના તાજ છીએ. આપણે કહેવાય ને કણમાંથી મણ પેદા કરવાવાળા લોકો છીએ. જો આપણે આપણો ધંધો મૂકી દઈશું ને તો કેટલાય લોકોને છે ને ભૂખથી મરવાનો વારો આવી જશે. અને આપણે કોઈની સામે લાચારીમાં હોઈએ. મારે તમને એટલું જ સમજાવવું છે કે બાજુના ખેતરમાં થાંભલો આવે છે ને તો પણ તમે એની સાથે ઊભા રહો. બાજુના ગામમાં થાંભલો આવે છે તો પણ તમે એની સાથે ઊભા રહો. બાજુના કહેવાય ને કે જિલ્લાની અંદર કે બાજુના તાલુકાની અંદર કે બાજુના કોઈ શું કહેવાય કે બાજુની કોઈ વિધાનસભાની અંદર પણ ક્યાંય થાંભલો આવે છે તો તમે એની સાથે ઊભા રહ્યો. શું કામ? એનું કારણ છે કે કાલ સવારે આપણા સાથે કંઈ અન્યાય થશે ને તો આપણે જેની સાથે ઊભા રહીશું એ લોકો પણ તમારી સાથે આવીને ઊભા રહેશે. અને એના માટે સંગઠિત થવું પડશે. પહેલાંના ખેતરમાં છે મને શું વાંધો એમ કરીને નીકળી જવાથી આપણી કોઈ પણ વાતને કોઈ છે ને સ્વીકારશે નહીં.
બીજું મારે તમને એટલું જ કહેવાનું છે કે સરકાર જે ભાજપની સરકાર અત્યારે જે ચાલી રહી છે, આટલા સમયથી અમે લોકો જોતા આવીએ છીએ કે બે વાત કરીને કે કોઈ એને અરજી કરીને કે કોઈ દિવસ કોઈની વાચા એણે કોઈએ સાંભળી નથી, કોઈ લાગણી કે કોઈ પીડા એ લોકો સાંભળતા નથી. તમારે એની સામે કાઠું થવું પડશે. આપણી જમીનની અંદર અગર કોઈ આપણી માલિકીની જમીનમાં આપણી પરમિશન વગર કોઈ પગ પેસારો કરે છે તો આપણામાં એટલી તાકાત હોવી જોઈએ કે આપણી પરમિશન વગર એ ચકલું ત્યાં ન ફરકવું જોઈએ, અને એના માટે તમારે સંગઠિત થવું પડશે. તમારે તમારા ખેતરની અંદર કે બાજુવાળાના ખેતરની અંદર કોઈ પગ પેસારો કરે અને આખું ગામ તમે એની સામે ઊભા હોવ તો કોણ તમારું શું ઉખેડી લેવાનું છે? અને મારે કોંગ્રેસને પણ કહેવું છે કે તમારા આ બધા નાટકો બંધ કરો, ખેડૂતોના નામે રોટલા શેકવાનું બંધ કરો. તમે આમ આદમી પાર્ટીને ત્યાં નહોતા આવવા દેવા માગતા, એનું કારણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે તમે જસ લેવા માગતા હતા. તમને ખેડૂતોની પીડાથી કોઈ પડી નહોતી. બાકી અમારી જેમ જ્યારે હળદરમાં કડદાકાંડ થયો, જ્યારે ઇકોઝોનમાં અમારા નેતાઓ જ્યારે હતા ત્યારના તમે વિડીયો જોઈ લેજો, ક્યાંય પણ તમને આમ આદમી પાર્ટીનું એક પણ મટીરિયલ નહીં મળે, કારણ કે અમે જસ લેવાવાળા નથી. અમે ખેડૂતોની પીડા સમજીએ છીએ, કારણ કે અમે પણ ખેડૂત છીએ. અમારા બાપ દાદા પણ આ ખેતી કરી કરીને અમને મોટા કર્યા છે, અમને ભણાવ્યા ગણાવ્યા છે અને અહીંયા સુધી પહોંચાડ્યા છે. સાથે સાથે મારે શહેરમાં રહેતા ખેડૂતોના દીકરા દીકરીઓને પણ મારે કહેવું છે કે તમે આજે શહેરમાં રહેવા લાયક થયા, કે શહેરમાં તમે એક ઘર બંગલો બનાવીને રહેવા લાયક થયા છો ને, તો ક્યાંક ને ક્યાંક તમારા બાપ દાદાની મહેનત છે કે જેણે ખેતરમાં વરસાદ, ઠંડી, તડકો કાંઈ પણ જોયા વગરના મહેનત કરીને મજૂરોની જેમ મહેનત કરી અને તમને છે ને ત્યાં સુધી પહોંચાડ્યા છે. આજે તમારા બાપ દાદા ત્યાં ગામડાની અંદર પીડામાં હોય ને ત્યારે તમારે અહીંયા સિટીમાં બેઠું ન રહેવાય. તમારે એને કહેવાય ને સહારો બનીને તમારે એની પડખે ઊભું રહેવું પડશે. આજની પેઢીને મારે આ જ વાત કરવી છે કે તમે જે કાંઈ છો એ તમારી સાથે જોડાયેલી જમીન સાથે જોડાયેલા જે કાંઈ પણ તમારા બાપ દાદા છે ને એના માટે થઈને છો, એને કરેલા કર્મોથી છો. એટલે એમને જ્યારે જરૂર પડે ને ત્યારે શહેરમાં તમારી નોકરી ધંધો મૂકીને તમારે જવું પડે ને તો જાજો, કારણ કે તમારું પેટ છે ને એનાથી ભરાય છે. કોઈ ફેક્ટરીમાંથી રોટલીઓ નથી બનતી, કોઈ ફેક્ટરીમાં અનાજ નથી ઉગતું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ જે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.